બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી યોજાઈ। બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ત્રિશુલ દીક્ષાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ બાઇક રેલી બોટાદ ખાતે ભાવનગર રોડથી શરૂ કરી ગિરનારી આશ્રમ સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી। આ બાઇક રેલીનો મુખ્યત્વે હેતુ એ છે કે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને આ રામ મંદિર માટે ઘણા લોકોએ જે તે વખતે બલિદાન આપ્યા છે અને સમગ્ર દેશમાંથી પણ આ મંદિર માટે સારો એવો સહકાર મળી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં અયોધ્યામાં બની રહેલ રામ મંદિર અંગે ઉત્સાહ ફેલાયેલો છે। ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં અયોધ્યામાં બની રહેલ રામ મંદિરના ઉદ્ઘાટન માટે પ્રચાર પ્રસાર અને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે બોટાદ ખાતે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ તેમજ અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા તેમજ બજરંગ દળના કાર્યકરો પણ હાજર રહ્યા હતા। આ બાઇક રેલી બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વનરાજભાઈ ખેરની આગેવાનીમાં બોટાદ ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી બોટાદમાં આવેલ ભાવનગર રોડથી શરૂ કરી અને બોટાદના રાજમાર્ગો પર ફરી ગિરનારી આશ્રમમાં સમાપ્ત કરવામાં આવેલ, જ્યાં આશરે 300 વ્યક્તિઓને ત્રિશુલ દીક્ષા આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે સાધુ સંતો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। વનરાજસિંહ નટવરસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ। આજે ભવ્ય રેલી કાઢવામાં આવ્યું છે ને દીક્ષાનો કાર્યક્રમ શું કહેશો? આજે ભવ્ય રેલી કાઢવામાં આવી છે કે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી થઈ રહી છે, એના સંદર્ભમાં આજ ભવ્ય રેલી કાઢવામાં આવી છે અને બોટાદ જનતાની અંદર ત્રિશુલ દીક્ષા માટેનો આજનો એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં યુવાનો જોડાય એ માટે ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। રણછોડભાઈ ભરવાડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રદેશ અધ્યક્ષ એवं રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી છે। ભવ્ય રેલી અને દીક્ષાનો કાર્યક્રમ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા દેશમાં 1 લાખથી વધારે સ્થાન ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા એવું હરિદ્વારની બેઠકની અંદર 1, 2, 3 ડિસેમ્બર 2023ના રોજ આખા ભારતમાંથી 475 જિલ્લામાંથી 35 રાજ્યોમાંથી 2000થી વધારે સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। ત્યારે સંકલ્પ કર્યો હતો કે આ દેશની અંદર હિન્દુઓની ચિંતા કરનાર કોઈ સંગઠન હોય તો રાષ્ટ્રીય બજરંગ દળ એવं આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થા છે। આપણે બધાને ખ્યાલ હશે કે જે રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે, લગભગ હું પણ 89થી આ કાર્યક્રમમાં આ રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલો હતો। એ ચાહે કાર સેવા હોય 90ની હોય, ચાહે 6 ડિસેમ્બર 1992નો કાર્યક્રમ હોય, રામશિલા રામ પૂજનનો કાર્યક્રમ હોય, આ બધા જ કાર્યક્રમમાં અને આ હિન્દુત્વના જાગરણમાં એવા મહાનાયકો એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે નક્કી કર્યું છે કે ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરીની અંદર રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશની અંદર આહવાન કરીને એ 450 વર્ષ જૂનો જે ઢાંચો એટલે કે લગભગ 25 પેઢીના જે કાર સેવકો હુતાત્માઓ છે એ 25 પેઢીને એને ધન્યવાદ કરશું। 8 લાખથી વધારે કાર સેવકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, એ કાર સેવકોને ધન્યવાદ કરશું। અનેક સાધુ સંતોએ આ રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં ભાગ લીધો હતો। એ વખતના મહાનાયકો ચાહે અશોકજી સિંગલ હોય, આચાર્ય ગિરિરાજજી હોય, જગતગુરુ શંકરાચાર્ય હોય, પરમ પૂજ્ય પરમહંસજી હોય, એ આજે એ બધાની વચ્ચે માત્ર ને માત્ર એ રામ જન્મભૂમિના આંદોલનના નાયક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાની હયાતી છે, એ પણ ધન્યવાદને પાત્ર છે। 2018થી રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સમગ્ર દેશની અંદર જે હિન્દુત્વની સુરક્ષા માટે, હિન્દુની સલામતી માટે, હિન્દુના વિકાસ માટે, આ દેશને બચાવવા માટે ચાહે આતંકવાદ વિરુદ્ધ હોય, ચાહે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોની સાથે હોય, એ રાષ્ટ્રીય બજરંગ દળ એના માટે ત્વરિત છે। એના ભાગરૂપે મેં કહ્યું એમ 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી જે આ વિજય ઉત્સવ, જે આનંદ ઉત્સવ છે, એ 8 કરોડ દીવાઓને પ્રજ્વલિત કરીને સમગ્ર ભારતમાં જેણે સવા રૂપિયો આપીને 8 કરોડ રૂપિયા જેણે આ રામ મંદિરના નિર્માણ માટે આપ્યા હતા, એ બધા જને ધન્યવાદ આપીને
આ મહોત્સવની ઉજવણી કરશું. એના ભાગરૂપે આજે બોટાદની અંદર અમારા પ્રાંતના રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ વનરાજસિંહ ખેર, પ્રાંતના મહામંત્રી નિર્મલસિંહ ખુમાણ, અધ્યક્ષ વાલેરાભાઈ આહિર, આ બધા જ કાર્યકર્તાઓ એકત્ર થઈને અહીંયાથી શુભારંભ કરી રહ્યા છીએ કે આ દેશમાં રાષ્ટ્રીય બજરંગ દળના માધ્યમથી સમાજની સુરક્ષા, સમાજની સલામતી, સમાજની સમૃદ્ધિ, યુવાનોની રોજગારી, કિસાનો માટેની ચિંતા, બાળકોની ચિંતા, આ બધા જ પ્રકારના સર્વાંગીણ વિકાસનું કામ જો અત્યારે કરી રહ્યું હોય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ દળ કરી રહ્યું છે. એના ભાગરૂપે આપને બધાને ખબર છે આજે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાને નિમંત્રણ આપવામાં આવ્યું છે. એ નિમંત્રણ એટલે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ સમાજ માટે પ્રસ્થાપિત થયેલી સંસ્થા જાહેર થઈ છે. અત્યાર સુધીના સંઘર્ષ સામે જે કામ કરી રહ્યા હતા, હિન્દુત્વ માટે કામ કરી રહ્યા હતા, એ બધા લોકોને ખ્યાલ આવ્યો કે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય પરિષદ, હિન્દુ પરિષદ એ સમાજ માટે કેટલું હિન્દુ સમાજ માટે કાર્ય કરી રહ્યું છે. તો આવનાર સમય 14મી થી 22 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં વિજયોત્સવ, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અભિવાદન ઉત્સવ, એમાં 8 કરોડ દીવાઓના માધ્યમથી અનેક મહાનુભાવો જે નાયક હતા એ નાયકો, જે રામ જન્મભૂમિના નાયકોને યાદ કરીને એના સમગ્ર દેશની અંદર ફરીથી આનંદ ઉત્સાહ થઈ રહ્યો છે. એના ભાગરૂપે આજે બોટાદમાં ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ છે. આપ સૌને વિદિત થાય કે આ સમાજ સુધી આ વિસ્તાર પહોંચે.